નમસ્કાર. ઈપીએફઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. અમને આશા છે કે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ફાયદો અવશ્ય ઉઠાવી રહ્યા હશો. તો આજના આ વિડીયોમાં અમે આપને ક્લેમ ફોર્મ ભરવામાં ઘણીવાર થતી ભૂલો સંબંધી માહિતી આપી રહ્યા છીએ. જો આપ આટલા પોઈન્ટ્સને સમજી લો છો તો ફોર્મ ભરવા માટે વારે વારે આવતી બાધાઓથી છુટકારો મેળવી શકો છો. તો આવો આપને બતાવીએ ક્લેમ નામંજૂરીના સામાન્ય કારણો અને તેના નિરાકરણ વિશે. સૌથી પહેલો પોઈન્ટ છે મેળ ના ખાતી જાણકારીઓ. હકીકતમાં એમ્પ્લોયર દ્વારા ક્લેમ ફોર્મમાં ભરવામાં આવતી જાણકારીઓ જ્યારે ઈપીએફઓના ડેટા સાથે મેળ નથી ખાતી હોતી ત્યારે ક્લેમ નામંજૂર થઈ જાય છે અને એમ્પ્લોયર આવી નાની નાની ભૂલોને સમજી શકતા જ નથી. માટે ક્લેમ ફોર્મ ભરતી વખતે આપ મેળ ના ખાતી જાણકારીઓ માટે 5 પોઈન્ટ ઉપર જરૂર ધ્યાન આપો. પહેલું, નામ, પિતા અથવા પતિનું નામ. બીજું, નોકરી શરૂ કરવાની અથવા છોડવાની તારીખ. ત્રીજું, અધૂરી કેવાયસી. ચોથું, અધૂરી બેંક ડિટેલ્સ. અને પાંચમું, ઉંમર અથવા જન્મ તારીખ લખવામાં ભૂલો. ઘણીવાર આધાર અને ઈપીએફઓ પોર્ટલ ઉપર નોંધાયેલ નામમાં અંતર હોય છે. જો આમ હોય તો અરજી સાથે એક જોઈન્ટ ડિક્લેરેશન ફોર્મ જમા કરીને તેને સુધારાવી દેવું જોઈએ. બીજી ભૂલ છે જન્મ તારીખની. જો ઈપીએફઓ રેકોર્ડ અને ક્લેમ પર લખાયેલી જન્મ તારીખ વચ્ચે જો અંતર છે તો આપનો ક્લેમ નામંજૂર થઈ શકે છે. જો આપના કેવાયસીની વિગત પૂર્ણ અને ચકાસાયેલ નથી તો પણ આપનો ક્લેમ નામંજૂર થઈ શકે છે. એટલા માટે વિલંબ અથવા વારે વારે નામંજૂરીથી બચવા માટે ક્લેમ કરતાં પહેલાં કેવાયસીની ઔપચારિકતાને પૂરી કરી લો. અહીંયા ધ્યાન આપવું પડશે કે આધાર કાર્ડમાં કોઈપણ ભૂલને સુધારવા માટે તમારે આધાર કાર્યાલય સાથે સંપર્ક કરવો પડશે. ઘણીવાર સાચો બેંક ખાતા નંબર, આઈએફએસસી કોડ અને દરેક વિગત ભર્યા પછી પણ એક ભૂલ ઘણીવાર દેખાતી હોય છે અને એ છે કે કદાચ આપે જોઈન્ટ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હોય. જો જોઈન્ટ એકાઉન્ટ તમારા જીવનસાથીની સાથે છે તો પીએફ વિભાગ તેનો સ્વીકાર કરી લે છે, પરંતુ કોઈ અન્ય સાથે અસ્વીકાર કરવામાં આવે છે. એ પણ સંભવ છે કે બેંકોના વિલીનીકરણને કારણે તમારા બેંકના આઈએફએસસી કોડમાં બદલાવ કરવામાં આવ્યો હોય. ઘણીવાર અપલોડ કરેલ ચેક, પાસબુકનું ઝાંખું હોવું પણ ક્લેમ નામંજૂર થવાનું કારણ બની જાય છે. ચેક અથવા પાસબુકનો અસલ ફોટો જ અપલોડ કરો. ફોટોકોપી અપલોડ કરવાની ભૂલ ના કરો. કોઈ પણ ભૂલની પરિસ્થિતિમાં આપે આપના પીએફ પોર્ટલ ઉપર આપના બેંક કેવાયસીને ફરીવાર અપડેટ કરવું પડશે અને તેની ફરીવાર મંજૂરી મળશે. ઘણીવાર મેમ્બર અથવા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલી અધૂરી વિગતો પણ ક્લેમ નામંજૂર થવાનું કારણ બની જાય છે. તેમાં 2 પોઈન્ટ મુખ્ય છે. પહેલું છે પ્રમાણપત્ર સંબંધિત વિગતો અને બીજું છે ચેકમાં આપવામાં આવેલી અધૂરી જાણકારી. હકીકતમાં કેટલાક ક્લેમ માટે પ્રમાણપત્ર અથવા સ્વયં ઘોષિત દસ્તાવેજોને જોડવા જરૂરી થઈ જાય છે. તેને જોડાણ કરતાં પહેલાં જોઈ લો કે જરૂરી દસ્તાવેજ અધૂરા તો નથી ને, નહીતર ક્લેમ નામંજૂર થઈ શકે છે. ઉપાડ સમયે પોતાના ચેક અથવા પાસબુકની એક કોપી અપલોડ કરવી જરૂરી છે. ચેક ઉપર આપનું નામ હોવું જોઈએ અથવા આપની પાસબુકનું પહેલું પેજ અપલોડ કરો. સાથે જ એ પણ ખાતરી કરો કે પાસબુક પેજ ઉપર એ જ નામ અને બેંકની વિગત હોય જે તમારા કેવાયસીમાં આપવામાં આવી હોય. ઘણીવાર નોકરી છોડવાની તારીખ અપડેટ નથી હોતી અથવા તો નોકરી જોઈન કરવાની અને છોડવાની તારીખો રેકોર્ડ સાથે મેળ નથી ખાતી, જેના કારણે ક્લેમ નામંજૂર થઈ જાય છે. ઘણીવાર અયોગ્યતા એટલે કે નોન એલિજિબિલિટી પણ નામંજૂરીનું કારણ હોય છે. એટલા માટે ક્લેમ કરતી વખતે પાત્રતા મેમ્બર દ્વારા પૂરી કરેલી હોવી જોઈએ, નહીતર અરજી નામંજૂર કરવામાં આવે છે. યુએએનનું આધાર સાથે લિંક ન હોવું પણ નામંજૂરીનું કારણ બની શકે છે. એક બીજું કારણ એ છે કે ખોટું ફોર્મ ભરાવવું. ઘણીવાર ખોટું ઉપાડ અથવા ટ્રાન્સફર ફોર્મનો ઉપયોગ કરવો પણ નામંજૂરીનું કારણ બને છે. તો મિત્રો, આ હતા ક્લેમ નામંજૂરીના સામાન્ય કારણો અને તેના નિવારણ સંબંધી જાણકારીઓ.
તો આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો તમારી જાણકારીઓને વધારવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. હા, વિવિધ પ્રકારના ક્લેમ ઉપર વધારે માહિતી માટે અમારા બીજા વિડીયો જોવાનું ના ભૂલો.